આજે કળિયુગમાં થયું છે એવું કે કોઈ પણ પોતાને જે પોતાના ઈષ્ટદેવને માને છે એ પોતાના ઈષ્ટદેવ આગળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના ટાઇટલ લગાડવા માંડ્યા છે. સર્વોપરી, અનંત બ્રહ્માંડ અધિપતિ, આ જેટલા ટાઇટલ છે ને કેવલ અને કેવલ ભાગવત અનુસાર કૃષ્ણ માટે રિઝર્વ છે. આ અન્ય કોઈની આગળ નહીં લાગી શકે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એ કેવલ કૃષ્ણ છે, એના ભાગવત કહે છે. છતાં જો પોતાના એ પાખંડી અને બનાવટી અવતારોને શ્રેષ્ઠ ભગવાન સિદ્ધ કરવા માટે આવા ટાઇટલો આગળ ચોંટાડી દે. હવે માની લો કોઈ મીંદડું હોય, એ મીંદડાને તમે સિંહના કપડા પહેરાવી દો તો એ મીંદડું સિંહ થાય? નહીં થાય ક્યારેય. એમ જે ભગવાન નથી એવા કોઈ પણ પાખંડીને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું ટાઇટલ મારી દો, સર્વોપરી ટાઇટલ મારી દો, અનંત બ્રહ્માંડ અધિપતિ ટાઇટલ મારી દો તો એ થઈ જશે. અને એ મૂર્ખાઓને એટલી ભાન નથી કે આ જે ગ્રંથની રચના જેણે કરી છે વેદવ્યાસજી, એની કથા જેણે કરી છે એ સુખદેવજી, અને એ કથાઓનું આગળ પરંપરામાં જ્ઞાન કરવા વાળા આજે સૂત ગોસ્વામી ઇત્યાદિ છે, આ બધા ત્રિકાળદર્શી મહાપુરુષો છે. એને કોઈ એક યુગ એક અવતાર નહીં, અનંત અનંત યુગોના અવતારોનું જ્ઞાન છે જે આ ભાગવત લખી રહ્યા છે. અને એને ખબર નહોતી કે તમારા આજના કહેવાતા એ પાખંડી પૂર્ણ પુરુષોત્તમો, જેનું નામ ક્યાંય શાસ્ત્રમાં નથી, જેનું વર્ણન કોઈ જગ્યાએ નથી, એ વ્યાસને ખબર નહોતી, સુખદેવને ખબર નહોતી, બ્રહ્માને ખબર નહોતી, શિવજીને ખબર નહોતી. અને આજ તમને ખબર પડી કળિયુગમાં કે એ ભગવાન છે, એ પૂર્ણ પુરુષોત્તમ છે. આવા પાખંડીઓથી સાવધાન. કેમ? કારણ કે સનાતન ધર્મની ઘોર ખોદવા વાળા આજ લોકો છે. એને ખબર છે કે ગુજરાતની અંદર ભગવાનના વિષયમાં કોઈ પ્રશ્ન કરવા વાળો નથી, એટલે ગમે એને ભગવાન બેહાડીને મૂકી દો, ગમે એની પૂજા કરવા માંડો. અહીંયા કોણ પૂછે છે ભાઈ? અને અમુક મૂર્ખ કથાકારોએ સમાજમાં એવા સિદ્ધાંતો ફેલાવ્યા છે, કોઈનો વિરોધ કરાય નહીં. અરે ભાઈ, કોઈનો વિરોધ ન કરવો હોય તો જે બાપ નથી એને બાપ કેવો? તમે તમારા જ પિતાને પિતા કહો છો, પાડોશી નહીં પિતા કહો છો? ત્યાં તો તમે નથી કહેતા કે નહીં ગમે એને ગમે એ કહેવાય, હાલે છે. એક સામાન્ય જગતમાં પોતાના પિતા સિવાય કોઈ વ્યક્તિને જો આપણે પિતા ન કહી શકતા હોય તો ભગવાન સિવાય બીજાને ભગવાન કહેવો કેવી રીતે ભાઈ? આટલી ટોકલ હોવી જોઈએ કે નહીં? અને પછી પાછા બેઠા બેઠા સોસાયટીઓના નાકે ચર્ચા કરતા હોય. આ બધું ધર્મવાન મંદિરોમાં પાખંડ બહુ વધી ગયું છે. કોણે કર્યું છે? એ પાખંડ ફેલાવા વાળા આપણે જ છીએ. કોઈ પ્રશ્ન નહીં, ક્યારેય કોઈને પૂછવાનું નહીં, કોઈ પ્રમાણ નહીં, બસ જે કોઈ કે નહીં બધું સાચું જ હોય. તત્વતઃ વર્ણન ભાગવતની અંદર છે અવતારોના વિષયમાં. જો આ ભગવાન અને એના અવતારમાં સમાન શક્તિ છે, ઐશ્વર્ય, સામર્થ્ય બધું સમાન છે, પણ છતાં એ બધાનું મૂળ કૃષ્ણ છે. સર્વ કારણ કારણમ એ ભગવાન કૃષ્ણ છે. આ ભાગવત કહે છે. બ્રહ્માજીને પૂછવામાં આવ્યું પરમ તત્વ કોણ છે? બ્રહ્મ સંહિતા શ્લોક પ્રથમ, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણ. ભગવાન ગોવિંદ જે છે ને એ જ સર્વ કારણ કારણ ભગવાન છે. આ કળિયુગમાં કોઈ પાખંડને પૂજવાની જરૂર નથી. કૃષ્ણ ભગવાન છે, આમાં કોઈ સંદેહ છે નથી, શાસ્ત્ર દ્વારા ક્લિયર છે. રામ ભગવાન છે, આમાં કોઈ સંદેહ છે નથી, શાસ્ત્ર દ્વારા ક્લિયર છે. તો પછી જે ક્લિયર પ્રમાણિત સત્ય છે એને છોડીને પાખંડમાં જવું શું કામ? માની લો જે સ્વરૂપ ઉપર ડાઉટ છે કે આ ઈશ્વર છે કે નથી, એ માથાકૂટ જ મૂકી દો. આપણે વિવાદમાં પડવું જ નથી. ભાગવત કે છે કૃષ્ણ ભગવાન છે, રામ ઈશ્વર છે, તો બીજાને પૂજવા શું કામ તમારે? અને જો પોતાના એ પાખંડ અવતારોને સિદ્ધ કરવા એ પણ કહે નહીં અમારા જે ભગવાન છે એ કૃષ્ણનો જ અવતાર છે. અને કોઈ પણ અવતાર જે માને છે કે આ ભગવાનનો અવતાર છે એનું શાસ્ત્ર પ્રમાણ હોવું જરૂરી છે. શું કામ? કારણ કે આપણે થોડા ઈ ભ્રમને પણ દૂર કરીએ. શાસ્ત્ર પ્રમાણ જરૂરી શા માટે છે? જો આપણા મનમાં હજી એક ભ્રમ છે, અને ભ્રમ શું છે જાણો છો?
કે ભગવાન જ્યારે અહીંયા અવતાર લઈને આવે ને ત્યારે એની કથાઓ લખાય. આ સત્ય નથી. અવતાર તત્વની રિયાલિટી શું છે? તો વેદ કહે છે ભગવાનના અવતાર જે છે એ નિત્ય છે. પણ આપણે આ નિત્યતાને સમજી નથી શકતા. શું કામ? કારણ કે આપણી અંદર એક બાધા છે. વેદમાં જે સ્વરૂપનું વર્ણન છે એ વેદોની શ્રુતિને સિદ્ધ કરવા માટે, એને સત્ય કરવા માટે ભગવાન એ અવતાર લઈને આ જગતમાં પ્રગટ થાય છે. ભગવાન રામ રૂપમાં શું કામ આવે છે? કારણ કે વેદમાં લખ્યું છે કે રામ અવતાર છે ભગવાનનો. ભગવાન નરસિંહ અવતાર શું કામ લે છે? કારણ કે એ શાસ્ત્રમાં લખ્યું છે નરસિંહ અવતારના વિષયમાં. એટલે એ અવતાર લઈ અને ભગવાન એ જ લીલાઓ કરશે જે લીલાઓ શાસ્ત્રમાં લખવામાં આવી છે. ધ્યાનપૂર્વક સમજજો આ વાતને. શાસ્ત્રમાં જે લીલાઓ ભગવાનની લખાઈ છે, પહેલેથી જે અવતાર વર્ણન થયું છે, એ શાસ્ત્રને સત્ય સિદ્ધ કરવા માટે ભગવાન અવતાર લઈ અને એ પ્રકારના કર્મો કરે છે. એટલે ઈ વેમમાંથી નીકળી જાવ બહાર કે ભગવાન અહીંયા આવે પછી એના બધા લીલા ગ્રંથો લખાય. આવું નથી હોતું. ભગવાન પહેલેથી જ સ્વયં સિદ્ધ તત્વ છે. આને કોઈ પ્રમાણિત ન કરી શકે. આને કોઈ પ્રમાણની આવશ્યકતા નથી ભગવાનને. પણ વેદોની વાણીને સત્ય કરવા માટે આ થયું. આ હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું. જો ગંગાજીનું નામ ભાગીરથી છે, બરાબર? હવે હું તમને પૂછું, ભાગીરથીનો અર્થ શું થાય? ભાગીરથીનો અર્થ શું સમજો છો તમે લોકો? રાજા ભગીરથ દ્વારા જેનું પ્રાગટ્ય થયું એટલે ગંગાનું નામ ભાગીરથી થયું. ઈ છે ને? અચ્છા, હવે એક પ્રશ્ન ઈ છે કે રાજા ભગીરથે જ્યારે ગંગાજીનું આ પૃથ્વી ઉપર પ્રાગટ્ય નહોતું કર્યું, એની પહેલા પણ વેદોમાં ગંગાનું નામ ભાગીરથી છે. સમજમાં આવે છે? ભગીરથે ગંગાજીને પ્રગટ નહોતા કર્યા, એ પૂર્વ પણ વેદની અંદર ગંગાનું નામ ભાગીરથી છે. અને એ વેદમાં ભાગીરથી લખ્યું છે. એ વેદની શ્રુતિને સત્ય કરવા માટે ભગવાને રાજા ભગીરથ દ્વારા ગંગાજીનું પ્રાગટ્ય પૃથ્વી ઉપર કરાયું. નહીતર સૂર્યવંશના અન્ય રાજાઓથી કેમ ન થયું? હતા ને અનેક રાજાઓ સૂર્યવંશમાં, તપ કરી કરીને શરીર પૂરા થઈ ગયા. પણ ગંગાજીનું પ્રાગટ્ય ભગીરથ દ્વારા જ કેમ થયું? એનું કારણ કે વેદમાં લખ્યું હતું પહેલેથી કે ઈ ગંગાને આ પૃથ્વી પર કોણ ઉતારશે? રાજા ભગીરથ. તો એ વેદોની શ્રુતિને સત્ય કરવા માટે રાજા ભગીરથના ભાગે આ લીલા આવી. એટલા માટે કે વેદ મર્યાદાના આધારે આ સૃષ્ટિનું સર્જન થયું છે. વેદમાં જેમ લખ્યું છે ને એ પ્રમાણે આ જગત બન્યું છે. એવું નથી કે આ જગત બન્યા પછી વેદ લખાણા છે. જાકે વેદ શ્વાસ શ્રુતિ ચારી, ભગવાનના શ્વાસથી વેદ નીકળ્યા છે. આ અપૌરુષેય ગ્રંથ છે, કોઈ મનુષ્યોની રચના નથી. વેદવ્યાસજીએ તો વ્યાસ અવતાર લઈને આનું સંકલન કર્યું છે ખાલી. એટલા માટે જો ભગવાનના જે નામ રૂપ ગુણ છે ને એ કાળ અતીત છે. સિમ્પલ ભાષામાં કહીએ ને, પહેલા નકશો બને પછી ઘર બને. ઘર બનાવીને કોઈ નકશા બનાવે? એમ પહેલા ભગવાનના અવતારોનું વર્ણન થાય પછી ભગવાનના અવતારો થાય. આ વેદ મર્યાદા છે. આ રીતે સર્જન થયું છે આ જગતનું.